ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ થઈ રહ્યો છે। તનસુખગીરી બાપુના પરિવારજનોની માંગ છે કે પરિવારમાંથી કોઈ એકને મંદિરની ગાદી આપવામાં આવે। કોઈ પણ સાધુની નિમણૂક ચલાવી નહીં લેવાય। દુષ્યંતભાઈ તનસુખગીરી બાપુ સાથે જ રહેતા હતા એવું કહેવું છે કુંડનગીરીનું, અને અમે કાયદાકીય લડત લડવા પણ તૈયાર છીએ। અખાડાના નિર્ણય સાથે સહમત નથી। અખાડા પ્રેમગીરીની નિમણૂક કરવા માંગે છે એવું કહેવું છે કુંદનગીરીનું। એને તાત્કાલિક એવી રીતે ડિક્લેર કર્યું એવી રીતે કે પ્રેમગીરી બાપુ એના શિષ્ય છે એવી રીતે એ અમે અને અમારો પરિવાર સ્વીકારવા તૈયાર છે નહીં, કેમ કે તનસુખગીરી બાપુએ મને કીધેલું છે એવી રીતે કે તું જ મારો શિષ્ય છે ને બચપનથી હું તનસુખગીરી બાપુનો ભેગો છું ને સગા મારા મોટા બાપુજી છે, અમારે બ્લડ રિલેશન છે એવી રીતે, અને બધા અમારા પૂર્વજોની સમાધિ અહીંયા છે। અને જો હરિગીરી બાપુ અથવા કોઈ પણ સાધુ, કોઈનું નામજોગ નથી અથવા બીજા કોઈ સાધુની અહીંયા નિમણૂક કરશે એવી રીતે અમે માન્ય નથી રાખતા। અમારી માંગ એમ છે કે આ જગ્યા અમારી હક ઈચ્છાની છે। અખાડો ગમે નિર્ણય લે તો નહીં લેવા દે, અને એ કોઈ પણ મંદ ઘોષિત કરે અમે ઘોષિત નહીં થવા દે। કાયદેસર કાયદા કાનૂન તો છે, કાયદા કાનૂન કરવા લડવા તૈયાર છે। ગામમાં ભીખ માગશું, સમાજ આગળ ભીખ માગશું, અન્ય સેવકો આગળ ભીખ માગશું, અમને ન્યાય આપો। કોઈ પણ પદાધિકારી અખાડાના એને આવું અમારે ન કરવું જોઈએ, અમારી રોજી રોટી ન છીનવી જોઈએ, અને આવું કરે છે એને અલગ નહીં દેવા દે, અને આવું દાદાગીરી કરશે તો અમારી બધાની સમસ્યા દેવાય એને આત્મવિલોપન કરશું। તમારી મંત્રી તરીકે કોની માંગણી? અમારી મંત્રી તરીકે દુષ્યંતગીરીની છે। પ્રેમગીરી છે ને જગા મટીલા છે। મને તનસુખગીરી બાપુએ 2 મહિના પહેલા જ કીધું હતું કે ભાઈ આગળ પ્રેમગીરી બાપુ આવ્યા હતા, પછી ઓલા આવ્યા હતા ભાઈ હરિગીરી બાપુ, એ બધા આવ્યા હતા બરોબર। અને એ કીધું કે તમે ઝઘડા મટીલા છો, અમે ચાંદ બોટલા પરિવારના છીએ। અમારી પેઢીનું નામ છે ચાંદ બોટલા પરિવાર। અમારા માતાજી છે પુણ્યગીરી માતાજી છે।